સાવરકુંડલામાંથી સમાચાર મળી રહ્યા છે। સાવરકુંડલાના હાર્દસમા વિસ્તાર કંડોડિયા શેરીના સ્થાનિક દ્વારા નગરપાલિકાને શેરીના સીસી રોડનું પાણી લાઇન તેમજ ગેસ લાઇનના ખોદકામ દરમિયાન તૂટેલા રોડનું તાકીદે યોગ્ય સમારકામ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી। આજે નેશનલ પ્રેસ ડે નિમિત્તે શહેરના વરિષ્ઠ પત્રકાર બિપિનભાઈ પાંગીએ તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના આ વિસ્તારની મુલાકાત લઈને જાત માહિતી મેળવી અને તંત્ર સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરેલ છે। સાવરકુંડલા શહેરના હાર્દસમા વિસ્તારમાં આવતી કંડોડિયા શેરીમાં છેલ્લા ઘણા સમયથી ગેસ અને પાણી પાઇપલાઇન અંગે જાહેર રસ્તાનું ખોદકામ કરવામાં આવેલ। ગુજરાત ગેસ દ્વારા તેવા ખાડા પૂરવામાં આવ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા શેરીમાંથી સીસી રોડને બુલડોઝર દ્વારા ખોદકામ કરીને બાજુની શેરીમાં પાઇપલાઇન લઈ જવામાં આવી હતી તેમ સ્થાનિક રહીશો દ્વારા જણાવાયું હતું। આ દરમિયાન ખોદકામ થયું અને તેનું સમારકામ નહીં થતા સ્થાનિક લોકોને ચાલવામાં કે વાહન લઈને ઘરેથી બહાર જવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે। આ પાકા સિમેન્ટ રોડ પર રોડ તોડીને ખોદકામ કરવાને કારણે યોગ્ય સમારકામ નહીં થતા ચોમાસા દરમિયાન પાણી પણ ભરાયેલા જોવા મળે છે। વળી રસ્તામાં કાંકરા વેકરા અને માટી હોય તો બાળકો અને અશક્ત અને વૃદ્ધો માટે ચાલવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, તો વાહન ચલાવવામાં પણ ભારે તકલીફ પડે છે એમ સ્થાનિકોનું કહેવું છે। આ કંડોડિયા શેરીનું પ્રવેશ દ્વાર એક મેઇન બજાર તરફ છે, તો બીજી રસ્તો જે છે તે લાઇબ્રેરી પાસેથી ઢાળવાળા રસ્તે મણિભાઈ ચોક કે ગાંધી ચોક તરફ જઈ શકાય છે। જો કે આ રસ્તા ઢાળવાળો તેમજ ચોમાસા દરમિયાન ધોવાણ થતું હોવાથી ખાડા ટેકરાવાળો જોવા મળે છે, એટલે વૃદ્ધજનો, અશક્ત, બીમાર કે બાળકોને આ રસ્તા પરથી પસાર થવામાં પડવા આખડવાનું જોખમ રહેતું હોય છે તેમ સ્થાનિક લોકોનું કહેવું છે। હાલ આ સમસ્યાને કારણે સ્થાનિકોમાં આ સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમ પણ વિકાસની વાતો થતી હોય ત્યારે આ નેશનલ પ્રેસ ડેના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપિનભાઈ પાંગીએ તેમના પોતાના જન્મદિવસ નિમિત્તે આ વિસ્તારની મુલાકાત લઈને જાત માહિતી મેળવી તંત્રના કાન સુધી પહોંચે તેવા અખબારી માધ્યમ દ્વારા નમ્ર પ્રયાસ કરેલ છે। બ્યુરો રિપોર્ટ બિપિનભાઈ પાંગી સાથે યોગેશ ઉનડકટ, અમરેલી ન્યૂઝ ટુડે। કંડોડિયા શેરીમાંથી બોલું છું। અમારી આખી શેરી આ તંત્રએ ખોદેલી છે ગેસની પાઇપલાઇન નાખવા અને પાણીની પાઇપલાઇન નાખવા માટે। અમે પહેલાં રજૂઆત કરેલી જ છે 2 મહિના પહેલાં, અને 30 જણાને અમે સાઇન કરી અને ત્યાં અમે મામલતદારમાં દઈ આવ્યા છીએ। 2 મહિના થઈ ગયા પણ હજી એનું કાંઈ એને રિઝલ્ટ આપ્યું નથી। તો વહેલી તકે આ તમે રોડ રિપેર કરો, કારણ કે જેથી કરીને નાના બાળકો, મોટા બાળકો, વાહન ચાલકો બધા બહુ પરેશાન થાય। ખાસ તો મારી બેબીને જ તકલીફ પડે છે, કારણ કે એની સાયકલ લઈને હું જઈ શકતી નથી। બરાબર, વહેલી તકે તમે આ રોડ કામગીરી શરૂ કરાવે એ મારી પ્રાર્થના છે। 20 વર્ષથી રહું છું। આ પહેલાં અમારે રોડની બહુ તકલીફ નહોતી અને સારામાં સારો રોડ આરસીસીનો થયેલો। એ પછી છેલ્લા 6 મહિનામાં આ રોડને બહુ તોડવામાં આવ્યો છે વારંવાર, અને એથી અત્યારે આ રોડની પરિસ્થિતિ અતિશય ખરાબ છે। અહીંયા ચાલી શકાય એવી પણ પોઝિશન નથી। ધૂળના ધફ્ફા, પાણાની કાંકરી અને ઉપરનો ઢાળ જે છે એ ઢાળ અતિશય ખરાબ, વર્ષોથી ચોમાસામાં તો સાવ બગડી ગયો છે। એ પછી આ રોડ ઉપર આ ગેસની લાઈન આવી, એના ખાડા થયા, એ ખાડા પુરાણા જેમ તેમ, અને એ પછી એક બાજુની શેરીમાં અહીંથી અમારે પાઇપના જે પાણી આવે છે ત્યાંથી પાણી આ શેરીને જેસીબી દ્વારા ખોદાવીને પાણી ત્યાં લેવામાં આવ્યું છે, અને એને હિસાબે અતિશય રોડ તૂટી ગયો છે। આમાં વૃદ્ધ માણસોને ચાલવાની તકલીફ પડે, વાહનો પણ વચ્ચે બધાએ રેતીના ને એના ઢગલાઓને સીધા પડ્યા છે, એને હિસાબે વાહનવાળા એમાં ચાલી શકે એમ નથી, પડી જવાય એવી પોઝિશન છે। આ સંદર્ભે આપે નગરપાલિકામાં રહેવાસીઓએ આ વિસ્તારના કંડોડિયા શેરી રજૂઆત કરી છે? નગરપાલિકામાં લેખિત અરજી પણ આપેલી। કેટલા સમય પહેલા આપેલી છે? એને લગભગ 3 મહિના થઈ। અચ્છા, અને છતાં હજી કાંઈ કોઈ ધ્યાન અપાયું નથી? તંત્ર આ સંદર્ભે વહેલી યોગ્ય તમારી માંગને યોગ્ય કરી અને રસ્તાનું વ્યવસ્થિત સમારકામ કરે। એક વખત જેસીબી મોકલીને ઢળાવ્યું હતું, પણ વ્યવસ્થિત થયું નથી, કારણ કે થોડેક સુધી ઢળાણું છે, બાકી તો આખી